Yeah. Gulbar. એક દિવસના 21,600 શ્વાસ આપણે જાય. એક વર્ષના 77,76,000 શ્વાસ થાય. એક વર્ષના 65 વર્ષ મને થયા એટલે 65 વર્ષના શ્વાસ થાય છે 50,54,40,000. 65 વર્ષના 65 વર્ષના શ્વાસ 50,54,40,000. હવે આટલા શ્વાસ વયા ગયા, એમાં આપણા શ્વાસ સાર્થક કેટલા ગયા એ વસ્તુ મહત્વની છે. કરોડો શ્વાસ વયા ગયા. કબીરજીએ કીધું કે એક શ્વાસ ચલ જાત હૈ તીન ભवन के मूल, कहता हूँ कह जात हूँ कहीं बजाऊँ ढोल, एक श्वास चल जात है तीन भवन के मूल. કરોડોના આંકડામાં શ્વાસ વયા ગયા, તો એમાંથી ભજનમાં, સત્સંગમાં, ધ્યાનમાં, સેવામાં, પોતાનો વિચાર કરવામાં કેટલા ગયા એ જ શ્વાસ તમારા સાર્થક છે. જોતરે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. કારણ કે સુખમાં વ્યક્તિનો સમય એટલો બધો ઝડપથી રહી જાય ને ખબર જ નથી પડતી. તમે એકાંતમાં જઈજો 10 દિવસમાં, પછી તમને ખબર પડે 1 કલાક કેમ જાય છે. ઉપદેશમાં આખી રાત બેહી તો ખબર પડે, જટ દિન સવાર ન પડે કે હવે જટ પૂરું કરે તો સારું, સવાર થાકી ગયા બેહી બેહીને. એટલે સુખમાં સમય ઝડપથી યોજાય છે, દુઃખમાં સમય થોડો કઠિન પડે છે કાઢવામાં. એટલે આયુષ્ય કેટલું જીવા એ મહત્વનું નથી, પણ તમારા શ્વાસ પરમાત્માની યાદીમાં, તમારા પોતાના કલ્યાણમાં કેટલા ગયા એ મહત્વની વસ્તુ છે. आयुष्य की अंजलि टपकत श्वासो श्वास, भजन बिन अवसर जात है एम कह गए ईश्वरदास. કારણ કે એક એક ક્ષણે એક એક શ્વાસ હરેક વ્યક્તિનો નષ્ટ જ થઈ રહ્યો છે. અહીંયાનું સૂત્ર મેં જેમાં લખ્યું છે, સમય પહેલો સમય, શરીર, સંપત્તિ અને સત્તા કાયમ કોઈને સાથ આપતા નથી. પહેલો સમય જ આપ્યો છે. કારણ કે જન્મ થાય ત્યારે સમય લખાઈ જાય, મૃત્યુ થાય ત્યારે સમય લખાઈ જાય. શરીર આવ્યું અને વયું ગયું, પણ સમય તો એનું કામ કઈ રીતે રાખે. કારણ કે એ બધાયમાં કિંમતી વસ્તુ સમય છે. સમય, શરીર, પછી સંપત્તિ અને પછી સત્તા. એટલે સમય એટલો બધો કિંમતી છે કે એની તોલે બીજી કોઈ વસ્તુ ન આવી શકે. સમય ખર્ચી અને માણસ ધનવાન બની શકે, સમય ખર્ચી અને માણસ વડાપ્રધાનનું પદ પણ મેળવી શકે, વાહવાહી મેળવી શકે. સમય એટલે પોતાના શ્વાસ ખર્ચીને. પણ કરોડો અબજો રૂપિયાની સંપત્તિ મેળવી લીધી હોય શ્વાસ એટલે કે સમય ખર્ચીને, પણ છેલ્લે જ્યારે શ્વાસ પૂરા થાય ત્યારે એ બધી સંપત્તિ એક પલ્લામાં મૂકો તો એક શ્વાસ તમને વધારે ન મળે. એટલો વ્યક્તિનો એક એક શ્વાસ એટલે કે સમય કિંમતી છે. સમય દઈ અને બધું પ્રાપ્ત કરી શકો, પણ જેટલું પ્રાપ્ત કરેલું છે એ બધું પ્રાપ્ત કરેલું દઈને પછી તમે સમય ન મેળવી શકો.
ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એટલે બળવાનમાં બળવાન સમય છે અને શ્વાસે શ્વાસે સમય નષ્ટ જ થઈ રહ્યો છે. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है, लेकिन तुम्हारा श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. ખીચામાં 50,000 રાખ્યા ને આપણે એમ ધારી કે 1 મહિના લગી નથી વાપરવા તો તમે રાખી શકો, પણ આપણે અઠવાડિયે એક રજા હોય આપણે વિચારી કે આજે 21,600 શ્વાસ નથી ખર્ચવા તો એ ન થઈ શકે. એ તો તમારા ખર્ચાઈ જ જાય. તમે જાગો તોય ભલે, હુવો તોય ભલે, ભજન કરો તોય ભલે, કુસંગ કરો તોય ભલે. એટલે જે મહાપુરુષો થઈ ગયા એને આપણી જેમ સમય જ હતો, 50 પોણો 100 વર્ષનું આયુષ્ય જ હતું એનું. આપણે એમ જ છે, પણ એને જે સમયનો સદુપયોગ કર્યો તો એ મહાન થઈ ગયા. એને આપણે ગુણગાન ગાવા પડે છે. અર્જુન બાપાએ બચપણથી માંડી અને આટલી લો લગ્નથી ભજન કર્યું તો આજે એની આપણે યાદી કરી છે. આટલા લોકોને એને સતબોધ આપ્યો ને ઉગાડ્યા એમ. એટલે જે મહાપુરુષો થઈ ગયા એને આપણી જેમ પંચભૂતનું શરીર, એ ખાતા પીતા હુતા ગ્રસ્તી હતા, બધું હતું, છતાં એને સમયનો સદુપયોગ કર્યો તો એ મહાન થઈ ગયા. કારણ કે મરીને જીવી ગયા. એ મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું. આનંદે હતી સુગરાનું સુખ શું વખાણું. એટલે જે વ્યક્તિએ પોતાનો સમય, પરમાત્માએ જે સમય આપ્યો છે એનો ભજન સત્સંગ ધ્યાનમાં પોતાના કલ્યાણમાં સદુપયોગ કરે એટલો એ વ્યક્તિ મહાન બનતો જાય છે. અને હરેક વ્યક્તિ પોતપોતાનો સમય, ભગવાન કહે ને સ્કૂટરની ટાંકી ફૂલ કરી હોય તો તમે એ જુગારખાનામાં લઈ જઈ શકો, વેસિયાવાળામાં માંસ મટન ખાવામાં ઉપયોગ કરી શકો, અને એ તમે વાહનની સત્સંગમાં આવી શકો. પેટ્રોલ તો બેમાં ખર્ચાવાનું, પણ એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એમાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એટલે સમય આપી અને બધું પ્રાપ્ત કરી શકાય છે, પણ તમામ પ્રાપ્ત કરેલું આપી અને સમય પાછો મેળવી શકાતો નથી. એટલે સમય છે ને એ જ કિંમતીમાં કિંમતી છે. અને સમયને પણ ફેરવવા વાળો આપણને ઉપદેશમાં બતાવવામાં આવ્યું. સમય એટલે કાળ. હે અર્જુન, મેં કાલ કા ભી કાલ મહાકાલ હું. સમયથી પણ જે મહાન છે, સમયને કોક જોવે છે, એનો જે સાક્ષી છે એનું આપણને જ્ઞાન આપવામાં આવ્યું છે. તો આ મહાપુરુષો એના જીવનમાં એવી કમાઈ કરી ગયા કે શરીર છોડી દીધા પછી પણ એની જય બોલાય છે, એના ગુણગાન ગવાય છે, અને વયા ગયા પછી પણ લોકોનું કલ્યાણ કરે છે. અને અમુક લોકોના સમય એમનો વ્યર્થ થયા જાય છે તો બધા મનુષ્યો જ. એક મિલે તો દારૂણ દુઃખ દેવે અને એક ચલો જાય તો પ્રાણ હરી લેવે. બે છે જ મનુષ્ય જ બે. તો કેટલી એની કિંમત છે એમ. ભજની પુરુષો જેને પોતાના સમયનો સદુપયોગ કર્યો છે, એની બલિહારી છે, એના જ આપણે ભેગા મળીને ગુણગાન ગાય છે. સદગુરુ મહારાજની જય. બે ભજન ગાઓ બાપા. સરસ.